રાજકોટના એથ્લેટિક્સ ગ્રાઉન્ડ પાસે રાત્રે કાર પાર્ક કરવા કોર્પોરેશનનું બોર્ડ ઉખાડવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। એમએલએ ગુજરાત લખેલી કારનું આ કારસ્તાન સામે આવ્યું છે। કાર જે છે પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાની હોવાનું સામે આવ્યું છે। વજુભાઈ વાળાના ડ્રાઈવર રણબીર કાર પાર્ક કરતો હતો અને ત્યારે કાર બોર્ડ સાથે અથડાઈ ગઈ હતી। ડ્રાઈવરે ગુસ્સે ભરાઈને બોર્ડને મૂળિયામાંથી ઉખાડવાનો પ્રયત્ન કર્યો છે। મહત્વનું છે કે જેનો વિડીયો પણ અત્યારે સામે આવ્યો છે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। વિડીયો ઉતારનાર વ્યક્તિ મીડિયા સમક્ષ સામે આવ્યો છે। પરેશ જોશીએ કહ્યું છે, આ ઘટનાનો વિડીયો મેં ઉતાર્યો જેથી લોકોને પણ ખ્યાલ આવે કે એમએલએ ગુજરાત લખેલી કારમાંથી નીચે ઉતરેલા વ્યક્તિ આવું કરે તો સામાન્ય જનતાને શું સમજવાનું। સરકારી પ્રોપર્ટીને નુકસાન થતું હતું તે માટે મેં આ વિડીયો બનાવ્યો છે। આ વ્યક્તિ વિરુદ્ધ નિયમ મુજબ કાર્યવાહી થવી જોઈએ। કાંઈ નહીં, હું એથ્લેટિક્સમાં ઓપનિંગ કરવા રોજ જાઉં છું ને ગાડી ત્યાં પડી હતી તો એ ગાડી રિવર્સ લેતા હતા, એને પાર્કિંગની જગ્યા હતી નહીં, ગાડી સાઈડ હતા, એમાં થાંભલામાં ભટકાણી કોર્પોરેશનનું લખેલું તો એ ગાડી થાંભલામાં ભટકાણી તો એને ગુસ્સો આવ્યો, હું થયું કાંઈ ખબર ન પડી, એમએલએ લખેલી ગાડી હતી, એ ગાડીમાંથી ભાઈ ઉતર્યા અને આખું બોર્ડ તોડવા માંડ્યા। હેતુ શું હતો તમારો વિડીયો ઉતારવાનો? કાંઈ નહીં, કોર્પોરેશનની જગ્યામાં કોર્પોરેશનનું નુકસાની કરતા હતા ને એમએલએ લખેલી ગાડી હોય ને જો આવું કરતા હોય બરોબર તો એ વ્યાજબી ન કહેવાય ને।